લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમીની શ્રી પી.આર. પરમાર હાઈસ્કૂલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો મંગલ પ્રારંભ. કુમકુમ તિલક અને મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓને આવકારાયા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10ની વાર્ષિક પરીક્ષાનો ભવ્ય અને ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો. સમી શહેરની પ્રતિષ્ઠિત પી.આર. પરમાર હાઈસ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું શાળા પરિવાર દ્વારા પરંપરાગત અને લાગણીસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં રહેલા ડર અને માનસિક તણાવને હળવો કરવા માટે શાળાના પ્રવેશદ્વાર પર જ શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થીને માંગલી કુમકુમ તિલક કરી મીઠું મોં કરાવીને આવકારવામાં આવ્યા હતા. અનોખી અને પ્રેરણાદાયી પહેલને કારણે વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. શાળાના આદરણીય આચાર્ય ભાવસંગજી ઠાકોરે જણાવ્યું હતું કે બોર્ડની ચુસ્ત અને આદર્શ ગાઈડલાઇન્સનું પાલન કરીને અત્યંત શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં પ્રથમ પેપર શરૂ કરવામાં આવ્યું છે. અમારો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનું છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને કારકિર્દીની આ પ્રથમ મહત્વની સીડી પર જ્વલંત અને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર પરીક્ષા કેન્દ્ર પર તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં સંતોષની લાગણી વ્યાપી છે. શાળાના શિક્ષક શૈલેન્દ્રસિંહ સોઢાએ જણાવ્યું કે પરીક્ષા એ માત્ર તમારા જ્ઞાનની કસોટી નથી, પણ તમારી ધીરજ અને આત્મવિશ્વાસની ઓળખ છે. મનને શાંત રાખીને પૂર્ણ એકાગ્રતા સાથે પેપર લખજો. તમારી મહેનત ચોક્કસપણે ઝળહળતું પરિણામ લાવશે. ઈશ્વર તમને ઉત્તમ સ્મરણ શક્તિ અને સ્ફૂર્તિ અર્પે તેવી પ્રાર્થના. સમી પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ, સમી. શ્રી જય કિશન ઉત્તર બુનિયાદી વિદ્યાલય માંડવીથી આવ્યા છીએ. અમારું આજ ગુજરાતીનું પેપર હતું. અમને ખૂબ જ મજા આવી. અમારું ખૂબ સારું પેપર ગયું અને પેપર પણ ખૂબ સારું નીકળ્યું હતું અને સારા પ્રશ્નો પણ હતા. અમે બધા પ્રશ્નો સારી રીતે લખ્યા છે. અમે એક પણ પ્રશ્ન છોડ્યો નથી. અને પહેલાં અમને એવું લાગતું હતું કે મારું પેપર સારું નહીં જાય. વિજ્ઞાન, ગુજરાતી આ બધું અમને બહુ જ આમ પહેલાંથી ડિપ્રેશનમાં હતા. અને પહેલું જ ગુજરાતીનું પેપર જોઈને તો અમને એવું લાગ્યું ને કે શું પેપર છે. અને અમે કાંઈ પેપર લખ્યું રપા રપ એવું પેપર લખ્યું હોય ને કે 70 ઉપર તો કોઈ ના નહીં. અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારે બધાને 100% રિઝલ્ટ આવશે. અને પેપર ખૂબ જ સરળ અને સારા હતા. અને આવી જ રીતે અમારા બધાના પેપર સારા જાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બાકી પેપર તો બહુ જ મસ્ત હતા અને અહીંની વ્યવસ્થા ખૂબ સરસ હતી અને અમને બધાને ખૂબ મજા આવી. એટલી સ્ટ્રિક્ટલી અને એટલી કમ્ફર્ટેબલ હતું અહીં બેસવા માટે, પાણી માટે, બધી દરેક સુવિધા અમને મળી હતી. એટલે એ માટે પણ થેન્ક યુ. અને બાકી બધું સરસ હતું. પોલીસ સ્ટાફ પણ અહીં હાજર હતો. દરેક પોલીસ સ્ટાફે, દરેક શિક્ષકોએ, દરેક શિક્ષણ વર્ગે તમામે ખૂબ જ અમને મદદ કરી છે અને ખૂબ સારી રીતે વર્ત્યા છે. એટલે અમને ખૂબ મજા આવી પેપર લખવામાં અને આવી જ રીતે અમારા બધા પેપર જાય એવી પ્રાર્થના. અને ભારત માતાની જય. આજરોજ શરૂ થતી એસએસસી બોર્ડની પરીક્ષામાં અમારા કેન્દ્ર ખાતે 11 બ્લોક ફાળવેલ છે, જેમાં કુલ 330 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાર્થીઓનું અમે કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું અને બોર્ડની ગાઈડલાઇન્સ પ્રમાણે આ પરીક્ષા શરૂ કરવામાં આવી. આ પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે અને એ ઉજ્જવળ ભવિષ્ય માટે એ આગળ વધે તેવી તમામને શુભકામનાઓ.